શ્રી ગણેશાય નમઃ. મિત્રો, હું સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે ગણેશજીના લગ્ન કેવી રીતે થયા અને કોની સાથે થયા એમના વિશે વાત કરીશું. ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ દિવસને ગણપતિની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. ભગવાન ગણેશની પૂજા કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થતા નથી. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ગણેશના લગ્ન કોણે અને કેવી રીતે કર્યા હતા? ભગવાનના લગ્ન સાથે એક કથા જોડાયેલી છે. ભગવાન ગણેશનું મોં હાથીનું અને દાંત તૂટેલો હતો, તેથી તેમના લગ્ન થતા ન હતા. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે ગણેશજી સાથે લગ્ન કરવા માટે કોઈ કન્યા તૈયાર ન હતી. પોતાના લગ્ન ન થવાથી ભગવાન ગણેશ ગુસ્સે થવા લાગ્યા. ભગવાન ગણેશ જ્યારે અન્ય કોઈના લગ્ન જુએ તો તેમનું મન દુખી થઈ જતું. એવું કહેવામાં આવે છે કે પોતાના લગ્ન ન થતા તે વાતથી દુખી ભગવાન અન્ય દેવતાઓના લગ્નમાં વિઘ્ન ઊભું કરતા અને આ કામમાં તેની મદદ તેનું વાહન કરતું. ગણેશજીના આદેશથી મૂષક અન્ય દેવી દેવતાઓના લગ્ન મંડપને નષ્ટ કરી દેતા. તેનાથી અન્ય દેવતાઓના લગ્નમાં અવરોધ ઊભા થતા. આ કારણે તમામ દેવતાઓ અસ્વસ્થ થઈ ગયા અને શિવજી પાસે તેમની ફરિયાદ કરવા આવ્યા. શિવજી પાસે પણ આ સમસ્યાનું સમાધાન નહોતું, તેથી શિવજી અને પાર્વતી દેવી બ્રહ્માજી પાસે ગયા. તેઓ યોગમાં લીન હતા, પરંતુ થોડી વારમાં બે યોગ કન્યા પ્રગટ થઈ. તેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ હતું. આ બંને બ્રહ્માજીની માનસ પુત્રી હતી. બંને પુત્રી સાથે બ્રહ્માજી ગણેશજી પાસે પહોંચ્યા. તેમણે બંનેને શિક્ષા આપવા કહ્યું. આ વાત માટે ગણેશજી પણ તૈયાર થઈ ગયા. જ્યારે પણ ગણેશજી પાસે કોઈના વિવાહની સૂચના આવતી તો રિદ્ધિ અને સિદ્ધિ તેમનું ધ્યાન ભટકાવતી અને લગ્ન સુખરૂપ પાર પડતા. એક દિવસ ભગવાન ગણેશ આ બધું જ સમજી ગયા. જ્યારે મૂષકે પણ ભગવાન ગણેશને કહ્યું કે દેવતાઓના લગ્ન અવરોધ વિના પૂર્ણ થયા, ત્યારે ગણેશજી ગુસ્સે થયા. તે સમયે બ્રહ્માજી રિદ્ધિ સિદ્ધિ સાથે પ્રગટ થયા અને તેમની બંને માનસ પુત્રીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ ગણેશજી સમક્ષ મૂક્યો. આ રીતે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા. મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન ઓલ કરજો, જેથી કરીને મારા અવનવા દરેક વિડીયોનો લિંક તમને મળતી રહે. ગણેશજીના બીજા વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે પણ તમે એકવાર વિઝિટ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ દોસ્તો.